હોઠ ને માલપા લાગે હે હકેવાને રૂડા ગામડા. માતાજીની વાત કોઈ આજના શબ્દોમાં અને તમારા સુધી પહોંચે એવી રીતે કરે તો એ કેવી હોય? કે માડી તારો ભેડિયો ઠારે મારી હૈયા કેરી આગ, અંતરની મૂંઝવણ બાળીને કરે ખાક, જ્યારે જીવ ચડે ચક ડોળે ત્યારે ભાડું તને જોડે ને માથે હોય તારો હાર. આ લુક, આ મ્યુઝિક, આ બધાનું ઇન્સ્પિરેશન ક્યારથી શરૂ થયું? મારું મ્યુઝિક જ્યાં પણ જાય કે અમને લોકો જ્યાં પણ વિડીયોમાં જોવે તો આપણું એક ગુજરાતની ઝલક એમાં દેખાવી જોઈએ. આ અમારી પાઘડી, અમારી ઓળખાણ હોવી જોઈએ. તમે જ્યારે મ્યુઝિક ક્રિએટ ત્યારે એની પ્રોસેસ શું હોય છે? ક્યારેક એક શબ્દ હોય હા, અને ક્યારેક ક્યારેક આખી એક ધૂન હોય. ઝૂમ 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 માડી ઝાલર તારા વાગે છે, બાળુડા આજે તારા દર્શન કરવા માંગે છે. કેડીભાઈ છે એ ભાઈ છપાકરા બહુ એક્સલન્ટ બનાવે છે. વીજળી ખડકે ઘંટડી ઉરણ કે એક હાકોટે તું તો આપે એંધાણ તું દેવોની દેવી તું જાગતી જોત તું 64 જોગણી અસુર સંહારી ચામુંડ કહેવાણી. આ લોકોના બેન્ડમાં એવું તો શું હશે કે અઘોરી મ્યુઝિક નામ રાખ્યું છે કે એવું કંઈક કાળી વિદ્યા કરતા હશે, pop કરતા હશે. અમે જે રીતે ઇવોલ્વ થયા છે કે અમે સંગીત શીખેલા નથી. કોઈ નહીં, ત્રણમાંથી એક કોઈ પણ નહીં, નહીં. નહીં. મ્યુઝિક ને ખરેખર કોઈ લેંગ્વેજ નથી હોતી. મોરે મોરું ગુજરાતી હિપ હોપ છે. કે આ છે તેજો ગેટ સેટ રેડી આ છે રેપ ઓન ધ ઢોલ, ફર્યા ગુજરાતી રેપ લઈને વિદેશની પોળ, ઝૂમે હોલીવુડ બોલીવુડ ટોલીવુડ ઓલ, આ મોરે મોરું ગુજરાતી હિપ હોપ છે. તમે કેવી રીતે નક્કી કરો છો કે આ વસ્તુ આપણે બનાવીએ અને એ લોકોને ગમશે જ? તમને જે ગમે ને એ તમે પીરશો, અને લોકોને અત્યારે ગમી રહ્યું છે કે તમે કોણ છો હા, એ જાણવાની બહુ અંદરથી ક્યુરિયોસિટી હોય લોકોને. અત્યારની પેઢીને તમે આપણી સંસ્કૃતિ સાથે જોડી રહ્યા છો. દોડી દજાયું જોઈ નમતા નાના મોટા શીશ માંગો 20 આપે 30 બોલો જય જય